નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના કોલીથળ ગામે એક પ્રગતિશીલ ખેડૂત એવા ચેતનભાઈ સકપરિયાની વાડીએ કે જેમણે પોતાની વાડીમાં ડ્રીપ, મલ્ચિંગ અને મિશ્ર પાક પદ્ધતિ બધી વસ્તુ એક સાથે અપનાવેલી છે। આ મિશ્ર પાક પદ્ધતિની અંદર તેમણે પોતાની વાડીમાં અત્યારે જેમ આપણને દેખાય છે રીંગણ અને તરબૂચ આ બંનેનું વાવેતર કરેલ છે અને ખૂબ સફળ ઉત્પાદન લઈ રહ્યા છે। આ સફળ ઉત્પાદન જો તમારે પણ લેવું હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને ઓછી જમીનમાં વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેના વિશે આજે તમામ ચર્ચાઓ કરવી હોય, ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। તો ચેતનભાઈ, આપણે આ વખતે આ જે તરબૂચ અને રીંગણનું વાવેતર કર્યું મિશ્ર પાકમાં, તો સૌપ્રથમ તો એનું બિયારણ ક્યાંથી લાવ્યા, કઈ વેરાયટી છે અને કઈ રીતે વાવેતર છે એના વિશે ખેડૂત મિત્રોને માહિતી આપો। નમસ્કાર। જેમ કે તરબૂચનું બી આપણે મારુતિનંદન એગ્રીકેર ગોંડલથી દેવાંગભાઈએ મને આપેલું, બરાબર, ગ્રીનોરા વેરાયટી છે, ગ્રીનોરા। અને રીંગણીનો રોપ અમે ટ્રેમાં લઈ આવેલા હતા પાંચવડાથી, બરાબર। રીંગણીની જાત છે દેશી ગુલાબી, જેને આપણે ચોકલેટ ગુલાબી જેમ કહી, ઈ આપણું દેશી છે વેરાયટી, બરાબર, જે તમે આમાં જોઈ શકો બધું, બરાબર છે। 25 ઓક્ટોબરનું આમાં ફેર રોપણી કરેલી રીંગણીની, બરાબર છે। ત્યારબાદના ચોથા દિવસે આપણે તરબૂચનું વાવેતર કરેલું, બરાબર। 1.25 ફૂટે ડ્રીપર છે આપણે આમાં, બરાબર છે। એટલે 1 ફૂટે આપણે ધારો કે 1 ડ્રીપરે આપણે રીંગણીનો રોપ ચોપ્યો અને એના પછીના હોલમાં આપણે ડ્રીપરે આપણે તરબૂચનું બી મૂકી દીધા, બરાબર, ડાયરેક્ટ જ બી મૂકવાના હોય આમાં તરબૂચ, બરાબર છે। અને ત્યારબાદ પાછો જે 1.25 ફૂટ આવે એમાં પાછી રીંગણી, એટલે રીંગણીનું વાવેતર 2.5 ફૂટે આપણે કહી શકીએ, બરાબર, હા, અલ્ટરનેટ, બરાબર છે। ત્યારબાદ આ વાવેતર થઈ ગયું, અત્યારે હાલ જે આપણે પાક જોઈ છે આ અંદાજિત કેટલા દિવસનો રીંગણી અને તરબૂચનો પાક છે? 25 ઓક્ટોબરે છે ભાઈ પ્રશાંતભાઈ, એટલે તમે ગણતરી કરી લ્યો, એટલે 70 દિવસ જેવું તો થઈ ગયું હશે। 70 દિવસનો પાક છે, 70 દિવસ તો ફાઇનલ થઈ ગયા એમ, બરાબર। અને હવે આ તરબૂચનો પાક કેટલા દિવસમાં તમારે હાર્વેસ્ટિંગ થશે? વધીને આપણે પ્રશાંતભાઈ ગણીએ એટલે ફળ આપણી પાસે અત્યારે 2.5 કિલોથી માંડીને 4.5 કિલો સુધીના ફળ આમાં છે, બરાબર છે। પણ શિયાળાની ઋતુમાં જેમ કે આપણે ચોમાસામાં વાવીએ, બરાબર છે, તો એમાં છે ને 60-65 દિવસે કટિંગ થઈ જાય, બરાબર। પણ અત્યારે ઠંડીનું હમણાં 3-4 દિવસ છે જોર હોવાથી 70 દિવસે, 75 દિવસે અથવા 80 દિવસ પણ લઈ શકે, બરાબર, પાકવામાં, બરાબર છે, કે જેવું વાતાવરણ ઉપર, વાતાવરણમાં ગરમી અત્યારે આ તો થાય જ। ખેડૂત ભાઈઓને કહેવાનું કે આજે મિશ્ર વાતાવરણ રહ્યું, વાતાવરણ સારું રહ્યું, બરાબર છે, ઠંડીનું ઓછું રહ્યું, એટલે તરબૂચની ક્વોલિટી પણ સારી થશે, બરાબર। અને અત્યારે તમે તો જોઈ શકો જ છો બધી રીતે, અને વ્યવસ્થિત માલ લાગેલો જ છે આપણે, બરાબર, માલ પણ ખૂબ સારો લાગ્યો છે અને ક્વોલિટી વાળું ઉત્પાદન, ક્વોલિટી વાળું લગભગ 2.5-3 કિલોની એવરેજ સાથે તરબૂચ છે, બરાબર। 3 કિલોની એવરેજ તો તમારે ગણવાની જ, 3 કિલો ઉપર જ જાય, બરાબર। તો આ 70 દિવસના તરબૂચ છે અને સાથે સાથે રીંગણીનો એવો સરસ ગ્રોથ છે, તો આપણે આની ખાતરની શું ટ્રીટમેન્ટો આપી છે એના વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કરો। શરૂઆતથી તો જ્યારે તમે રીંગણી અમે ચોઈપી, જ્યારે એના 4 પાન 5 પાન જ્યારે સુધી એનો વિકાસ થયો, બરાબર, ત્યાર પછીથી અમને લાગ્યું કે હવે ભાઈ થોડો ગ્રોથ વધારે થયો, ત્યારથી અમે 19 ચાલુ કર્યું હતું, બરાબર છે। પણ જેમ જેમ વધતી ગઈ પછી એમાં તમે જોઈ શકો કે ફાલે અત્યારે એટલો લાગેલો છે, ખૂબ સરસ ફાલ છે, બરાબર છે। એટલે હવે 12 એક્સાઇઝ ચાલુ કરીએ અમે આમાં, બરાબર। અને અલ્ટર તમે જોવો ને તો તરબૂચના સમય મુજબ એને આપણે 19 પહેલા આપીએ, પછી 12 એક્સાઇઝ આપીએ, બરાબર, પછી 052-34 છે, બરાબર, અત્યારે 13-045 ચાલુ છે, બરાબર। પછી મહાલાભનું જે આપણે કેલ્શિયમ પોટેશિયમ સોનાઇટ આવે એ ચડાવીએ છીએ, બરાબર, જેમાં વજન વધારે નીકળે અને સુગર, મેઇન આનું સુગર જ હોય, સુગર કન્ટેન્ટ એનું સારું થાય, બરાબર છે। એટલે કેલ્શિયમ નાઇટ્રેટ છે, બધા ખાતરો એના જે સ્ટેપ બાય સ્ટેપ અને જે સમયમાં આવતા હોય એ ચડાવવા પડે। એટલે રીંગણીને કોઈ ખાતર જો આમાં તો 2 મોલ સાથે છે, એકને મળે ને એકને ન મળે એવું ન હોય, 2 એની રીતે એના છોડવા એની મુજબનો ખોરાક લઈ લેતા હોય, એટલે 2નો ગ્રોથ એક સાથે, બરાબર, 2 પાક એક સાથે અને 2નો ગ્રોથ એક જ સાથે, બરાબર। 70-75 વધીને 80 દિવસમાં તરબૂચ નીકળી જાય ત્યાં રીંગણી ચાલુ થઈ જાય, બરાબર। અમે આમાંથી એક વારો તો અમે ઉતારી પણ લીધો છે, બરાબર। મતલબ કે ખાસ કરીને ટ્રીટમેન્ટ આપણે તરબૂચને અનુલક્ષીને કરતા હોય
તરબૂચને જે ખોરાક મળે રીંગણી એની રીતે લઈ જ લેવાની છે. હા અને તરબૂચનો પાક હાર્વેસ્ટ થાય ત્યાં સુધીમાં રીંગણી એટલા સ્ટેજે પોગી ગઈ હોય કે હવે એનું ઉત્પાદન એટલે ચાલુ થઈ તમારે કાંઈ પછી કોઈ જ આમાં છે ને અમે તો વધારે તો તરબૂચમાં અત્યારે થ્રિપ્સ આવે હા વચ્ચે ક્યારેક ઈયળનું લેવું પડે પછી અમે આમાં બોરોન ચડાવીએ કે જેથી ફળની ટૂંકમાં ગુણવત્તા જેને કહીએ ડાબે ડોઢે એકેય ન થાય ફળ ફાટે નહીં. વાકું ચૂકું ફાટે નહીં બરાબર છે બરાબર છે. એટલે એવા બોરોન તો ખેડૂતને કેવું કોઈ તમારે 2 વાર ચડાવવું જ જોઈએ. બરાબર છે. એટલે શું છે કે એની જે આપણે કહીએ ને સાઇઝ છે હા. પછી કોઈ ફાટે નહીં કોઈ આડા ચૂકા વાંકા ન થાય બરાબર છે અને જોવામાં તમને સારું ગમે અત્યારે જોવાનો સમય સારો હોય એટલે સારું ગમે તમને એમ. ક્વોલિટીમાં થાય ક્વોલિટી થાય ટૂંકમાં સાઇન લાગે તમને બરાબર છે. અને રીંગણું પણ તમે જોઈ શકશો હા, હા. અત્યારે આમાં લાગેલા જ છે તમે બતાવો ખેડૂત મિત્રોને કે કઈ વેરાયટી છે ને કેવું થાય છે એ તમે જોઈ લ્યો. બરાબર છે. ત્યાં છોડવામાં જ અમુક જે આગોતરા રીંગણ આવી ગયા હોય અહીં આ બાજુ જોમાં કે જે આપણે કીધું કે દેશી ચોકલેટ એ જ વેરાયટીનું નામ છે ને. અહીંયા આમાં મોમાં આ બાજુ નીચે પ્રસન્ન ઓલી બાજુ જો નીચે રહ્યું દેશી ગુલાબી ચોકલેટ જે વેરાયટી છે આપણે અહીંયા જોઈએ તો આ જે શરૂઆતનું મોટું ફળ થયું અહીંયા આપણને જોઈ શકાય કે આ રીતની આ રીંગણની વેરાયટી છે. બરાબર ને ચેતનભાઈ? અને બીજું પ્રશાંતભાઈ કહેવાનું કે આનો બજારમાં સારો ભાવ મળે છે. બરાબર. અત્યારે 25-30 રૂપિયાની બજાર છે આમની. બરાબર. રીંગણની. હા હા. 4 દિવસ પહેલા આપણે જોઈએ ને તો આની બજાર અમારે રાજકોટવાળી વાડીના 45 રૂપિયા લેખે અમે વેચેલાય છે. બરાબર છે. અને અત્યારે 30-32 રૂપિયા ચાલુ છે એવરેજ બજાર. 30 તો ગણવાની જ અત્યારે આની રીંગણની. અત્યારે આ રીંગણ જે નવું શરૂઆત થશે હા તો ખૂબ સારા બજાર ભાવ સાથે જ માર્કેટમાં આવી જાય એટલે શરૂઆતથી જ આપણને ઉત્પાદનની સાથે સાથે જે નફો છે નફા વધારે મળે. અને તરબૂચની બજાર હાલની સમયે કેવી છે? તરબૂચની બજાર એ સારી જ કહેવાય. 15-16 રૂપિયા 17 રૂપિયા જેવો વેપારી અને જેવો માલ. બરાબર છે. જેવો વેપારી જેવો બહુ સારું જ કહેવાય. બરાબર છે. એનું કારણ કે બે એક સાથે મોલ છે. હા. બરાબર છે. અને એક ટાઈમે પાકી જવાનો છે એ નીકળી ગયું એનું પણ તમે ઉત્પાદન લઈ શક્યા. હા. અને પાછળ ત્યાં રીંગણીમાં ગ્રોથ છે. બરાબર. તો એનું પણ તમે લઈ શકશો એમ. બરાબર છે. તો જેમ ચેતનભાઈ સકપરિયાએ ખૂબ સરસ ઉદાહરણ છે. આ વાડી એક મોડેલ ફાર્મ તરીકે કદાચ તમે જોઈ શકો કે મિશ્ર પાક પદ્ધતિ એટલે કે એક સાથે 2 પાક ઉગાડવાની પદ્ધતિ. સામાન્ય રીતે ખેડૂતો જે પદ્ધતિ અપનાવે છે કે એક પાક લેવાય છે ત્યારબાદ એ પાક કાઢીને બીજો પાક વાવતા હોય. એમાં સમય વયો જાય પ્રશાંતભાઈ. ખેડૂતનો સમય બચે. 2 મોલ તમે સાથે લઈ શકો. અમે વર્ષોથી આ પદ્ધતિ અપનાવીએ છીએ. ચોમાસામાં પણ અમે જ્યારે 5મા મહિનામાં સોઈંગ કરી દીધું હોય તરબૂચનું બરાબર એના મહિના દિવસ પછી અમે પણ રીંગણી ત્યારે એમાં ભેગા રોપની ફેર રોપણી અમે કરી જ નાખીએ છીએ. અત્યારે એ અમારે 4 વીઘાની એ ચાલુ છે. પ્લસ થોડી કાકડી છે અમારે એ પણ ચાલુ જ છે અત્યારે. બરાબર. કે અત્યારે આગળના તમે વિભાગમાં જોવો તો ત્યાં કાકડી ચાલુ છે. બરાબર. અને ત્યાં પણ આ ડ્રીપ અને મલ્ચિંગનો ઉપયોગ કર્યો છે. ત્યાં પણ ડ્રીપ ને મલ્ચિંગનો ઉપયોગ કરેલો. બરાબર છે. તો કાયમ માટે આપણે ઘણી બધી વખત વિડીયોમાં સજેશન કરતા હોય કે ડ્રીપ અને મલ્ચિંગ પદ્ધતિથી જો શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે તો પાણી અને ખાતર આ બંનેનો બચાવ થાય છે અને સાથે સાથે એનું જે મહત્વ છે એટલે કે તમે જે ખર્ચો કરો છો એના કરતાં દોઢું કે ડબલ તમને એમાંથી ઉત્પાદન નફો અને ફાયદો આરામથી મળે છે. એનું પણ ઉદાહરણ આપણને અહીંયા વાડીમાં જોવા મળે છે. બરાબર ને ચેતનભાઈ? હા બરાબર છે. વિડીયોના અંતમાં ખેડૂત મિત્રો માટે કંઈક સ્પેશિયલ તમારા તરફથી સંદેશ? કાંઈ નહીં કહેવાનું સાહેબ. જે કહેવાનું છે એ નજરે છે બધું. આ રીતની પદ્ધતિ અપનાવો અને થોડાક વધારે સુખી થાઓ. બરાબર. એક મોલ લીધા પછી બીજો મોલ વાવશો એનો સમય બગડશે એના ખેડનું એ બધું તમે જોવો તો સાહેબ ખર્ચા વધે. અત્યારે ખેતી ખર્ચાળ થઈ ગઈ. ખેતી ખર્ચાળ. એક મોલમાં એક જ પદ્ધતિમાં 2 મોલ. હા. એક જ વાર મહેનત કરવાની બીજું કઈ કરવાનું નથી તમારે. અને એક મોલ નીકળે ત્યાં તરત પાછળ બીજો મોલ તમારો ચાલુ થઈ ગયો. તમારી આવક ચાલુ થઈ જાય. તમને દેવા માટે ઊભો. હા દેવા માટે ઊભો. અને મહેનત એક જ વાર જે ખાતર ચડાવો એ બંનેને મળે છે. હા બંનેને. ખર્ચો કરો છો એનું તમને નફો એટલે કે તેનો ફાયદો તમને બંને મોલમાં મળે છે. દવા પણ સેમ સાહેબ લાગે આમાં. બરાબર છે. દવાઈ પણ એક જ સાથે. બીજી વાર તમારે એમાં દવા નથી મારવાની. અને આ ઈ જ રિઝલ્ટ છે. આમાં બીજું કાંઈ કર્યું નથી અત્યારે આમાં. બરાબર. ક્યારેક સફેદ માખીનો પ્રશ્ન હતો એ પણ નીકળી ગયો. બરાબર. ક્યારેક પ્રશ્ન આવ્યો ફૂગનો. અને ફૂગ તો તમે કોઈ પણ દવા નો વપરાશ કરતા હોય તો ફૂગનાશક તો જરૂરી ભેગું નાખવું. એનું કારણ કે અત્યારે મિશ્ર ઋતુ છે એટલે જરૂર પડે જ.
મિશ્ર ઋતુ હોય એટલે ઘણી બધી વખત મૂળિયેથી અથવા તો ઉપર પાનમાં હા. ફૂગનો પ્રશ્ન રહેતો હોય તો હળવી ભારે સમયની જરૂરિયાત મુજબ ફૂગનાશક અને કીટનાશક દવાઓનો ઉપયોગ કર્યો હોય પણ હાલ જે મોંઘા ભાવની દવાઓ માર્કેટમાં મળે છે સાથે જ જે છાંટવાનો ખર્ચ લાગે ખેતી ખર્ચ વધે છે એના બદલે આ રીતે મિશ્ર પદ્ધતિમાં વાવેતર કરી એટલે એ ખર્ચમાં પણ કપાત થાય અને સાથે જ ઉત્પાદન વધે અને ખેડૂતોનો નફો વધે. આ વિડીયો આ માહિતી આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી જે ખેડૂત મિત્રો પોતાની ખેતીમાં નવા અખતરા કરે છે એમને પણ એક નવો આઈડિયા મળે કે પોતે પણ શું અખતરા કરે, શું ધ્યાન રાખે તો ઓછી જમીનમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે. આપને કોઈ પણ પ્રકારની ખેતલક્ષી કે પાક ઉત્પાદનની કે રોગ જીવાતની માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9104413511 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.